નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, આધાર કાર્ડ સુપરવાઇઝર ભરતી 2026 આવી ગઈ છે. મિત્રો, આમાં લાયકાતની જો વાત કરીશું તો આમાં ITI 10 પાસ કે પછી 12 પાસ અરજી કરી શકશે. જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં 282 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે. આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો CSC ગવર્નર સર્વિસ ઇન્ડિયન ભરતી 2026માં 282 સુપરવાઇઝર અને ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવેલી છે, એટલે કે ભરતી આવેલી છે. જેમાં ITI 12 પાસ કે પછી 10 પાસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 27/12/2025ના રોજ ખુલશે, એટલે કે શરૂ થઈ ગઈ છે. અને મિત્રો, તમે 31/1/2026 લગી આ ભરતીમાં અરજી કરી શકશો. ઉમેદવારોએ આધાર વેબસાઇટ જે આપેલી છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં પાત્રતા માપદંડ, વયમર્યાદા, પગારનું માળખું, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ત્યારબાદ મિત્રો, શૈક્ષણિક લાયકાત. તો મિત્રો, આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે? તો મિત્રો, 12મું ધોરણ પાસ, જેમાં મધ્યવર્તી સિનિયર સેકન્ડરી અથવા મેટ્રિક્યુલેશન પ્લસ 2 વર્ષ પ્લસ ITI અથવા મેટ્રિક્યુલેશન પ્લસ 3 વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા. ત્યારબાદ ઉમેદવાર પાસે આધાર સેવા પૂરી પાડવા માટે UID દ્વારા અધિકૃત પરીક્ષણ અને પ્રમાણિત એજન્સી દ્વારા જારી કરાયેલ આધાર ઓપરેટર સુપરવાઇઝર પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો મિત્રો તમે આ લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. એટલે કે મિત્રો, વધુમાં વધુ ઉંમર તમારી 33થી લઈને 35 વર્ષ લગી હોવી જોઈએ. નિયમો મુજબ મિત્રો ઉંમરમાં તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો અધિકૃશળ માનવ શક્તિ માટે સંબંધિત રાજ્યનું લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવેલું છે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. એટલે કે મિત્રો, આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો. ત્યારબાદ મિત્રો, આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી? તો તમે આ લિંક દ્વારા આધાર સુપરવાઇઝર પરીક્ષા આપી શકો છો. જે આ લિંક છે એ લિંક પર તમારે જવાનું છે. જ્યારે તમે પરીક્ષા માટે અરજી કરો છો ત્યારે રાજ્ય ટીમને અધિકૃતતા વિનંતી મોકલવામાં આવે છે. એકવાર તેઓ વિનંતી મંજૂર કરી દે પછી તમે આધાર સુપરવાઇઝર પરીક્ષા હાજર રહી શકો છો. ત્યારબાદ એકવાર તમારું LMC ID અને પાસવર્ડ બની જાય અને મંજૂર થઈ જાય પછી તમે આધાર LMC પ્રમાણપત્ર લઈ શકો છો. તે પછી તમે જે ઓફિશિયલ જે લિંક આપેલી છે એના દ્વારા તમે LMC પ્રમાણપત્ર માટે હાજર રહી શકશો. મિત્રો, VLE આ પદ માટે અરજી કરવા માટે લાયક નથી, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. મિત્રો, તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.